ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 22. લૂંટના સમાચાર મળતા જ વિવિધ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બેંકને કોર્ડન કરવામાં આવી હતી. ઘવાયેલા અને મૃત્યુ પામેલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મિસિસ સ્વરૂપ, જેણે બેંકની ફોયરમાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો, તે વેદના, આઘાત અને સંકોચને કારણે બેહોશ બની ગઈ હતી. તેને માટે ઉદયપુર જનરલ હોસ્પિટલમાંથી ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવામાં આવી હતી. પોલીસ માટે આ પ્રથમ અનુભવ હતો, એટલે ગુનેગારોને પકડવા માટેની ગોઠવણ કરવામાં ધાર્યા કરતાં વધુ વિલંબ થયો હતો. સ્ટેટ રિઝર્વ પોલીસને બોલાવીને આખો વિસ્તાર લગભગ કર્ફ્યુની પરિસ્થિતિમાં મૂકવો પડ્યો હતો. ડીએસપી હાંડાને વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ તે વખતે તે ઉદયપુરમાં ન હતા. પરિણામે તેમને ઘટના સ્થળે આવતા પોણો કલાકથી વધુ સમય લાગ્યો હતો. બેંકના બધા જ કર્મચારીઓ ડઘાઈ ગયા હતા. જે સ્ત્રી કર્મચારીઓ ભયને આઘાતથી બેભાન થઈ હતી, તેમને ઉલટીઓ થઈ હતી. આમ લૂંટ પછીનો પ્રથમ કલાક કેવળ સામાજિક વ્યવસ્થામાં ગયો હતો. તે પછી બેંક ખાલી કરવામાં આવી હતી. બધું જ જેમનું તેમ રાખીને કર્મચારીઓને બેંકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બેંકની બાજુમાં આવેલી ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસ અને એક ખાનગી પેઢીના મકાનમાં બેસાડવામાં આવ્યા હતા. એફઆઈઆર મેળવતા ખાસો કલાક વીત્યો હતો. એફઆઈઆરમાં મતાંતરો હતા. લૂંટારુઓના વર્ણન અને તેમણે ઉપયોગમાં લીધેલી ગાડીના વર્ણનમાં ઘણા વિરોધાભાસી અહેવાલો હતા. પોલીસે કોર્ડન કરેલા વિસ્તારમાંના બધા જ દુકાનદારો, નાગરિકો અને જતા આવતા લોકોને રોકવામાં આવ્યા હતા. છતાં લૂંટ દરમિયાન અને ત્યાર પછી જે નાસભાગ થઈ, તેમાં ઘણા બધા નજરે જોનારાઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. પોલીસે ઉદયપુર ફરતી નાકાબંધીનો હુકમ આપ્યો. ત્યાર પહેલાં ગોવિંદ ભંડારી અને શાગીર્દોની ટુકડીએ ઉદયપુર છોડી દીધું હતું અને તે વખતે તેમની જોંગાતો બેંક ઓફ મેવાડથી ક્યાંય દૂર ઓડા રેલવે બ્રિજ પાસે પહોંચી ગઈ હતી. પોલીસ નાકાબંધી શરૂ થઈ ત્યારે તો લૂંટારાઓ ગાડી બદલીને પાછા ઉદયપુર આવ્યા હતા. લૂંટના કલાકોમાં જ આઈજીપી મોરારકા હેલિકોપ્ટર દ્વારા જયપુરથી ઉદયપુર આવી પહોંચ્યા હતા. આવતાની સાથે જ તેમણે એબ્સોલ્યુટ સિક્રેસીનો હુકમ આપ્યો હતો. પોલીસ તપાસની એક પણ વિગત પત્રકારો કે રાજકારણીઓને નહીં આપવી, તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ખામોશીને કારણે જ પોલીસને વિજય મળ્યો હતો અને છાપામાં આવતા સમાચારોમાં પોલીસની કામગીરી, પોલીસ તપાસ અને તપાસ અધિકારીઓની કાર્યદક્ષતા વિશે માછલા ધોવાયા હતા. ધોળે દિવસે સેંકડો માણસના દેખતા થયેલી લૂંટનું પ્રાથમિક ચિત્ર મેળવતા પોલીસને સાંજ પડી ગઈ હતી અને છેક સાંજે તેમને ખ્યાલ આવ્યો હતો કે લૂંટારાઓનું મોડસ ઓપરેન્ડી શું હતું. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ આપનારા મેનેજર અને કર્મચારીઓના અહેવાલમાં એટલી બધી વિસંગતતા હતી કે પોલીસ મૂંઝાઈ ગઈ હતી. કેટલાક એમ કહેતા કે લૂંટમાં 8-10 જેટલા લૂંટારા હતા. કોઈક કહેતા કે તેમણે ચહેરા પર નકાબ પહેર્યા હતા. કોઈક કહેતું કે તેમણે ગોગલ્સ પહેર્યા હતા. કોઈકને વળી લૂંટારાઓ પોલીસ જેવા લાગ્યા હતા, તો કોઈને મિલિટરીના માણસો લાગ્યા હતા. ગાડી વિશે પણ મતભેદો હતા. અસંગત અને છતાં ટુકડે ટુકડે સત્ય એવી માહિતીના વેરણ-છેરણ ભાગો એકઠા કરવામાં પોલીસના ભેજાનું દય થઈ ગયું હતું. એક તરફ આંધળાના ગોળીબારની જેમ ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી અને તલાશ ગોઠવવામાં આવી હતી અને બીજી તરફ તદ્દન વૈજ્ઞાનિક ઢબે બેંક ઓફ મેવાડમાં તલાશી થઈ રહી હતી. ડોગ સ્કોડ લાવવામાં આવી હતી. ફોરેન્સિક નિષ્ણાંતો આવી પહોંચ્યા હતા. એક ઇંચના ફોટા લેવામાં આવ્યા હતા. તપાસના પ્રથમ 24 કલાક પછી ફક્ત 2 જ બાબતો નિશ્ચિત કરી શકાઈ હતી અને તે એ કે લૂંટારાઓએ એક સરખા પહેરવેશ પહેર્યા હતા અને કંઈક જુદી જ પ્રકારની જીપ ગાડીમાં આવ્યા હતા. એમાં પણ મતભેદો હતા. પરદેશી બનાવટની લેન્ડ રોવર, વિલીસ જીપ અને જોંગા એમ 3 પ્રકારના વર્ણનો હતા. લૂંટારાઓની સંખ્યા પ્રથમ 24 કલાકમાં નક્કી થઈ શકી ન હતી, પરંતુ ધીમે ધીમે પોલીસ ખંતપૂર્વક કડીઓ ગોઠવતી ગઈ હતી. બીજે દિવસે બેંક બંધ રાખવી પડી હતી, કારણ ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટ અને ફોરેન્સિક નિષ્ણાંતો કામ પૂરું કરી શક્યા ન હતા. દરમિયાનમાં આખા રાજસ્થાનમાં છાપાઓએ સનસનાટી મચાવી દીધી હતી. એક તરફ રાજકારણીઓ અને બીજી તરફ અખબારોના ભયાનક પ્રેશર હેઠળ આઈજીપી મોરારકાએ અને ડીએસપી હાંડાએ લગભગ તદ્દન રહસ્યમય શાંતિમાં તપાસ ચાલુ રાખી હતી. બાલિસ્ટિક નિષ્ણાંતોએ વેપન્સ અંગેનો રિપોર્ટ આપ્યો હતો અને હથિયારો બાબતે તદ્દન ચોક્કસ નિર્ણયો લેવાયા હતા.
લગભગ 150 ઉપરાંત લોકોના આઈ વિટનેસ એકાઉન્ટ લેવાયા હતા. તપાસના ત્રીજે દિવસે ઓડા બ્રિજ પાસે કોતરોમાં પડેલી જીપ મળી આવી હતી. અખબારોમાં એ સમાચાર ચમક્યા હતા. જીપની જગ્યા અને જીપની ભીતરમાં પણ તલાશ થઈ હતી. પોલીસ કૂતરાઓ જીપ પાસેથી રસ્તા પર આવીને ગૂંચવણમાં મુકાતા. પરિણામે એક વાત નક્કી થઈ શકી હતી કે જોંગા સ્ટેશન વેગન ઉપરાંત બીજું એક અથવા તેથી વધારે વાહનો લૂંટમાં વપરાયા હતા. તે સાથે જ નાકાબંધી દરમિયાન જે વાહનો ઉદયપુરમાંથી બહાર નીકળ્યા હતા તેમજ અંદર આવ્યા હતા તેની યાદી તૈયાર થઈ હતી. લૂંટ પછીના 48 કલાક ચાલેલી નાકાબંધીમાં સેંકડો વાહનોની યાદી તૈયાર થઈ હતી. આખી યાદી આરટીઓમાં સોંપવામાં આવી હતી. તેમાંથી જંગી તપાસ આદરવામાં આવી હતી. લૂંટ પછીના 6 દિવસમાં કેવળ 3 બાબતો નિશ્ચિત થઈ હતી અને તે એ કે લૂંટારાઓની સંખ્યા 6થી વધારે ન હતી. તેમણે પ્રથમ જીપ અને પછી કોઈ સરકારી વાહન વાપર્યું હતું. તે દિવસે 24 કલાકમાં ઉદયપુરમાંથી બહાર અને અંદર લગભગ 300 સરકારી ગાડીઓએ અવરજવર કરી હતી. તેમાંની મોટાભાગની ગાડીઓ પીડબ્લ્યુડી, માઇનોર ઇરિગેશન, વિદ્યુત બોર્ડ અને ટુરિસ્ટ ખાતાની હતી. આ ગાડીઓનું ચેકિંગ શરૂ થયું હતું. બીજી તરફ જે સ્ટેટમેન્ટ્સ નોંધવામાં આવ્યા હતા તેનું પૃથ્થકરણ ચાલુ કરવામાં આવ્યું હતું. ઉદયપુર ટેલિફોન્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રિપોર્ટ મળ્યો હતો કે બેંકની પાસે ખોદકામ કરવા માટેના કોઈ હુકમો હતા નહીં. પરિણામે એ પણ નક્કી થયું હતું કે રસ્તા પર ખોદકામ લૂંટારાઓએ યોજનાપૂર્વક કરાવ્યું હતું. એક ખોદકામ કરનારા મજૂરોની તલાશ શરૂ થઈ હતી. ઉદયપુરના તમામ ગેસ્ટ હાઉસ અને હોટેલોમાં પૂછપરછો ચાલુ થઈ હતી અને તેમાંથી શકમંદ પ્રવાસીઓ અંગેના વર્ણનો તૈયાર થયા હતા. પોલીસ તેનાથી શક્ય બધું જ કરી રહી હતી. છતાં બીજા અઠવાડિયાથી છાપાઓમાં તેનો જબરો ઉહાપોહ શરૂ થયો હતો. તપાસ ચાલુ છે. રહસ્ય ઉકેલવામાં ઘણી પ્રગતિ થઈ છે. લૂંટ યોજનાપૂર્વક થઈ છે અને લૂંટારાઓએ તમામ શક્યતાઓને ગણતરીમાં લીધી છે, એટલે પોલીસનું કામ સરળ નથી. વગેરે જવાબો ગૃહ ખાતા તરફથી અને પોલીસ તરફથી મળતા રહેતા અને પરિણામે પત્રકારોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. સરકાર અને પોલીસની નિષ્ફળતા વિશે તંત્રી લેખો પણ શરૂ થયા હતા. તેમ છતાં પોલીસ ખાતા તરફથી એક હરફ બહાર આવ્યો ન હતો. તમામ રિપોર્ટ્સ આઈજીપી અને ડીએસપીના દફતરમાં જ આવતા. હુકમ પણ ત્યાંથી જ અપાતા હતા. આઈજીપી મોરારકા અને ડીએસપી જગન્નાથ હાંડાની ઊંઘ આરામ થઈ ગઈ હતી. ઘણી બધી માહિતી એકઠી થઈ હોવા છતાં લૂંટારા કોણ હોઈ શકે તેની અટકળ તેઓ કરી શકતા ન હતા. લૂંટના 11મા દિવસે આઈજીપી મોરારકાના દફતરમાં ધડાકો થયો હતો. આઈજીપીની રોજિંદી ટપાલમાં ફોટોગ્રાફ્સ અને નેગેટિવ્સ આવી હતી. કવરમાં કંઈ લખાણ ન હતું. કેવળ 16 નેગેટિવ્સ અને 16 પ્રિન્ટો એ કવરમાં હતી. એ ફોટાનું કવર 3 દિવસ જયપુરમાં અટવાયું હતું અને પછી એમનું એમ ઉદયપુર મોકલવામાં આવ્યું હતું. તેના પર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રાજસ્થાન એટલું જ સરનામું હતું અને કવરની ઉપર પર્સનલ લખેલું હતું. જો પર્સનલ લખ્યું ન હોત તો કદાચ કોઈએ પણ તે ફોડ્યું હોત. પણ આઈજીપીના પીએ, ડેપ્યુટી અને સ્ટેનોગ્રાફર ઉદયપુરમાં હતા. પરિણામે એ ટપાલ ફોડ્યા વગરની રહી હતી અને તે કાગળ આવ્યો તેના ત્રીજા દિવસે આઈજીપીના હાથમાં આવ્યો હતો. લૂંટ થયા પછીનો એ 11મો દિવસ હતો. રાત્રે આઈજીપી મોરારકા હોમ મિનિસ્ટર સાથે છેલ્લી પરિસ્થિતિ અંગે ચર્ચા કરીને પાછા આવ્યા ત્યારે ભોજનના ટેબલ પર થોકડાબંધ કાગળો પડ્યા હતા. તે ઉપરાંત દિવસભરમાં થયેલી તપાસના ટાઈપ થયેલા રિપોર્ટની ફાઇલો પડી હતી. તે રાત્રે મોરારકાના પત્ની અને પુત્રી ઉદયપુર આવ્યા હતા. એ ત્રણેય જણ સાથે જમ્યા હતા. ભોજન પછી મોરારકાએ પ્રથમ તો દૈનિક તપાસના રિપોર્ટ્સ વાંચ્યા હતા. તે દિવસે 2 પ્રગતિ થઈ હતી. એક તો એ કે લગભગ 250 જેટલા વાહનો તપાસવામાં આવ્યા હતા અને તે બધા સરકારી વાહનોની લોગબુક પ્રમાણે થોડાક અપવાદો સિવાય બધું જ બરાબર હતું. અપવાદરૂપ કિસ્સાઓની તલાશ થઈ રહી હતી. વળી આઘાત પામેલી સ્ત્રી કર્મચારીમાંની એક મિસ વિજયા મલ્હોત્રાએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સ્ટેટમેન્ટના અનુસંધાનમાં બેંકના બીજા એક કર્મચારીએ પણ અનુમોદન આપ્યું હતું. પોલીસે બેંકના બધા જ કર્મચારીઓના સ્ટેટમેન્ટ્સ લીધા હતા અને ત્યારબાદ એ સ્ટેટમેન્ટ્સના આધારે એક ચોક્કસ પ્રશ્નાવલી ઘડી હતી. આ પ્રશ્નો ફરીને કર્મચારીઓને પૂછવામાં આવ્યા હતા જેથી માહિતી ક્રોસ ચેક કરી શકાય. તેમાં વિજયા મલ્હોત્રાએ એવું લખાવ્યું હતું કે લૂંટ દરમિયાન તેણે "કમ ઓન લિયો, હરી અપ શેક્સપિયર" તેવા શબ્દો સાંભળ્યા હતા.
પોલીસે જ્યારે આ સ્ટેટમેન્ટ લીધા ત્યારે તેમને કેવળ વિજયાએ જ આવું લખાવ્યું હતું. ત્યારબાદ જ્યારે પ્રશ્નોત્તરીનો બીજો દોર શરૂ થયો ત્યારે બેંકના કર્મચારીઓમાંથી કોઈએ આવું લખાવ્યું ન હતું. પણ 11મા દિવસે સવારે બેંકના ટેલિફોન ઓપરેટર કમ ક્લાર્ક તરીકે કામ કરતી માલતી રાયસંગાની નામની છોકરીએ જણાવ્યું હતું કે તેણે પણ લીડો કે લિયો અને શેક્સપિયર કે ચેક ફાયર જેવા શબ્દો સાંભળ્યા હતા. આઈજીપી મોરારકા આ બાબત અંગે વિજયાએ જ્યારે મૂળ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારથી વિચાર કરતા હતા અને ડીએસપી હાંડા સાથે એ બાબતમાં તેમણે ચર્ચા પણ કરી હતી. હાંડા પોતે એવા મતના હતા કે લૂંટ વખતે શેક્સપિયર શબ્દ કોઈ બોલે તે અજુગતી વાત હતી, પણ વિજયા મલ્હોત્રા તે બાબતે મક્કમ હતી. તે દ્રઢતાપૂર્વક એ વાતને વળગી રહી હતી કે કમોન લિયો અને હરિયપ શેક્સપિયર એમ બોલાતું તેણે સાંભળ્યું હતું. અલબત્ત એ કોણ બોલ્યું તેની તેને ખબર ન હતી, કારણ તે લગભગ આઘાત પામીને તરફડતા પટાવાળા તરફ અને મિસિસ સ્વરૂપ તરફ જોઈ રહી હતી. પોલીસે લગભગ દરેક જણને પૂછ્યું હતું, પણ બધા એટલા સ્તબ્ધ હતા કે તેમને યાદ આવતું ન હતું. માલતી રાયસંગાની નામની છોકરીએ તેના બીજી વખતના સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું કે ચેક ફાયર અથવા શેક્સપિયર શબ્દ તેણે સાંભળ્યો હતો. તે બરાબર ચોક્કસ ન હતી કે શેક્સપિયર બોલાયું હતું, પણ કોઈકે લીડો કે લિયો એ શબ્દો જરૂર ઉચ્ચાર્યા હતા. મોરારકા વિચારમાં પડ્યા હતા કે ખરેખર લૂંટારાઓએ શેક્સપિયર કે લિયો જેવા નામ રાખ્યા હશે કે પછી સાક્ષીઓએ કંઈ જુદા જ શબ્દો સાંભળ્યા હશે. શેક્સપિયરને બદલે ચેક ફાયર બોલાયું હોય તે વધુ તાર્કિક છે. છતાં વિજયા મક્કમતાથી કહેતી રહી હતી કે શેક્સપિયર અને લિયો જ બોલાયું હતું. મોરારકાના મગજમાં આ વાત ઘૂમતી રહી અને ભોજન પતાવ્યા પછી તેમણે એક પછી એક ટપાલો ખોલવા માંડી હતી. પર્સનલ લખેલી ટપાલો જુદી રાખવામાં આવી હતી. એ થોકડીમાંથી તેમણે 2-3 કાગળો ખોલ્યા અને પછી પેલું કવર તેમના હાથમાં આવ્યું. તેમણે એ ફોડ્યું અને એકાએક ચિત્કારી ઉઠ્યા, માય ગોડ, માય ગોડ! એટલું જ બોલીને તે ઉછળીને ઊભા થયા. તેમના ધક્કાથી ડાઇનિંગ ટેબલની ખુરશી ઉલળીને પડી. તેમના પત્ની દોડી આવ્યા. તેમણે પોતાના પીએને બૂમ પાડી, કોલ ધ ડીએસપી ઇમિડિયેટલી, રિંગ અપ ધ લેબ, આઈ વોન્ટ રામનાથન હિયર. પીએ દોડીને તેમનો હુકમ પાળવા ચાલ્યો ગયો. મોરારકા તેમના હાથમાંની રંગીન તસવીરો જોતા રહ્યા. એક પછી એક ફોટો જોઈને તેમની પત્નીને આપતા ગયા. ફેન્ટાસ્ટિક માય ડાર્લિંગ, ફેન્ટાસ્ટિક, ઇટ્સ એ બ્રેક, અ ટેરિબલ બ્રેક. તે આનંદથી બોલી ઉઠ્યા. તેમના પત્નીના ચહેરા પર રતાશ આવી. છેલ્લા 10 દિવસથી ઊંઘ આરામ કરીને મથી રહેલા પતિના આનંદથી જ મિસિસ મોરારકા ખુશી અનુભવી રહ્યા. તે પછીના કલાકમાં ફોટોગ્રાફ્સ અને નેગેટિવ્સ તથા તેના પરબીડિયા પરથી શક્ય ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવી. તેના પોસ્ટેજ સ્ટેમ્પનો ફોટો લેવાયો. પરબીડિયું બીજા પૃથ્થકરણો માટે ફોરેન્સિક લેબમાં મોકલાયું હતું. બીજા દિવસે વિમાન દ્વારા રાજસ્થાન પોલીસ ડિપાર્ટમેન્ટનો એક્સપર્ટ કેમેરામેન રામનાથન મુંબઈ પહોંચ્યો હતો. કોડાકની 400 ASA ફિલ્મ પર લેવાયેલા એ ફોટાની મોટી કોપીઓ કાઢવામાં આવી. એટલું જ નહીં, પણ નેગેટિવના 1 મિલીમીટરને એનલાર્જ કરીને કોપીઓ કાઢવામાં આવી. જે ડેવલપ કરેલી પ્રિન્ટો હતી તે પ્રિન્ટો પરની ચોક્કસ જગ્યાએ સ્કેલ કરીને તેને એનલાર્જ કરવામાં આવી હતી. ઝૂમ લેન્સથી લેવાયેલા એ ફોટાઓ તદ્દન સ્પષ્ટ આવ્યા ન હતા, છતાં પોલીસ કામગીરીમાં તે અદ્ભુત રીતે મદદરૂપ નીવડે તેવા હતા. એ પરબીડિયું મળ્યું તેમાં જે પ્રિન્ટો હતી તે પ્રમાણે તપાસના હુકમો તાત્કાલિક અપાયા હતા. પરંતુ ત્રીજા દિવસે સવારે જ્યારે રામનાથન એનલાર્જ કરેલી કોપીઓ લઈને આવ્યો ત્યારે એ તપાસમાં જબરજસ્ત વેગ આવ્યો હતો. હાથીની અંબાડી પર બેસીને કોઈએ ફોટા લીધા હતા. ટોપ એંગલ પરથી લેવાયેલા 16 ફોટામાંથી 2માં હાથીના માથાનું ટોપચું આવ્યું હતું અને એકમાં તેની ઊંચી થયેલી સૂંઢ આવી હતી. એ ફોટા કોણે લીધા હતા તેની તલાશની સાથે સાથે ફોટાની વિગતો પણ કડીબદ્ધ રીતે ગોઠવવામાં આવી હતી. ફોટામાં હાથમાં થેલાની સાથે બેંકમાંથી નીકળતી વ્યક્તિઓની ઝાંખી આકૃતિઓ દેખાતી હતી. એક ફોટામાં જોંગામાં ચડી રહેલા 2 આદમીઓ દેખાતા હતા. ડ્રાઈવર સીટમાં ચડતો આદમી કંઈક વધુ સ્પષ્ટપણે દેખાતો હતો. ફોટાઓ પરથી જોંગા ગાડીને જે જગ્યાએ પાર્ક કરવામાં આવી હતી તેના સનગ્લાસની ભીતરમાં દેખાતા આકારો અને લૂંટારાઓમાંથી 3 જણની લગભગ સ્પષ્ટ છબીઓ તારવવામાં આવી હતી. જેણે પણ ફોટા લીધા હતા તેને કેમેરાનો ઝૂમ લેન્સ બરાબર ફોકસ કરવાનો મોકો મળ્યો નહીં હોય તેવું લાગતું હતું.
તેમ છતાં ઘણી બધી વિગતો એ ફોટામાંથી મળતી હતી. કલર ફિલ્મ હોવાને કારણે લૂંટારાઓએ પહેરેલા પહેરવેશ, ગોગલ્સ, બૂટ, મોજા, હાથમોજા વગેરે આઉટ ઓફ ફોકસ હોવા છતાં નક્કી થઈ શક્યું હતું. પોલીસે પ્રથમવાર તેમણે લીધેલા સ્ટેટમેન્ટમાં કહેવાયેલા લૂંટારાઓના વર્ણન અને ફોટા પરથી દેખાતા લૂંટારાઓ પરથી લગભગ ચોક્કસ પ્રકારની આકૃતિઓ ઉપસાવી. દિલ્હી સેન્ટ્રલ લેબમાંથી નિષ્ણાંતોને અને પોલીસ આર્ટિસ્ટને બોલાવવામાં આવ્યા હતા, જેમાં હરીશ જૈન, જીગર પરોત અને અશોક શેખાવતના ચોક્કસ દેખાય તેવા આકારો ઉપસાવી શકાયા હતા. દરમિયાનમાં ફોટો મોકલનારની શોધ ચાલી હતી. ફોટા હાથી પરથી લેવાયા હતા, એટલે લૂંટ વખતે આસપાસમાં ક્યાંક હાથી હતો તેવું અનુમાન તદ્દન તર્કબદ્ધ હતું. આજુબાજુના દુકાનદારો અને ડિપોઝિશન આપનારા અન્ય સાક્ષીઓ પાસેથી માહિતી મળી હતી કે 2 કે કદાચ 3 હાથીઓ સાથે બાબાઓની એક જમાત તે વખતે પસાર થઈ રહી હતી. કોઈ લગર વગર ગોરો આદમી અને ગોરી સ્ત્રી ફોટા લઈ રહ્યા હતા. તરત જ હુકમ છૂટ્યા અને તે વખતે ત્યાં હાથી ક્યાંથી આવ્યો હતો તેની તલાશ શરૂ કરવામાં આવી હતી. ઉદયપુરની આસપાસ બાવાઓની જમાતોમાંથી હાથી કઈ જમાતમાં છે તે શોધવા માટે આખા રાજસ્થાનમાં પોલીસ તપાસ શરૂ થઈ હતી અને આખરે જયપુરથી થોડે દૂર અંબર પાસે હાથીવાળી જમાત મળી આવી હતી. તે સાથે સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટની ફોરિનર શાખામાંથી તે તારીખો દરમિયાન ઉદયપુરની વિઝિટે આવેલા પરદેશીઓની યાદી ઘડવામાં આવી. રિપોર્ટ્સના ગંજ ખડકાયા. ફોટાઓ પરથી લૂંટારાઓની સંખ્યા નિશ્ચિત થઈ. ચામડીના રંગનો અને વાળના રંગનો અંદાજ આવ્યો. બૂટ અને કપડાં એક સરખા હતા. ગોગલ્સ અને હાથમોજા, પગના મોજા બધું યુનિફોર્મ હતું. ઉદયપુરની બૂટની દુકાનો, તૈયાર કપડાની, ચશ્માની અને ઓઝિયરીની દુકાનોમાં તલાશ શરૂ થઈ. પોલીસને અહીં પ્રથમ સફળતા મળી હતી. બૂટની ખરીદી અને ચશ્માની ખરીદી એકી સાથે થઈ હતી. પોલીસે દુકાનદારોને એનલાર્જ કરેલા ફોટા બતાવ્યા હતા અને તેમાંથી એક દુકાનદારે હરીશ જૈનને ઓળખી બતાવ્યો હતો. તેમ છતાં એ હરીશ જૈન હતો તેવું તે વખતે નક્કી થયું ન હતું.